શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ ભરૂચ સંચાલિત રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા 2 દિવસીય એક ભવ્ય એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે મહિલા ઉત્કર્ષના આશય સાથે તારીખ 8 અને 9 ઓગસ્ટ દરમિયાન રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરાયું છે, જેનું ઉદ્ઘાટન ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે મહિલા પીએસઆઈ વૈશાલીબેન આહિર સહિત રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિના ઇન્દિરાબેન રાજ સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રદર્શનમાં વિવિધ આકર્ષક કાઉન્ટર સેલ ઉપલબ્ધ છે, જેમાં સાડી અને દરબારી સાડી, પોશાક, રાખડી, ચણિયાચોળી, દુપટ્ટા, કટલરી, કુર્તી, ડ્રેસ મટીરિયલ, કોસ્મેટિક, દરબારી જ્વેલરી, હર્બલ કેર, રાજસ્થાની હેન્ડીક્રાફ્ટ વગેરેનો સમાવેશ થાય છે। એક્ઝિબિશનનો સમય સવારના 11 થી રાત્રિના 8 કલાક સુધીનો રહેશે। તમામ જાહેર જનતાને પરિવાર સાથે પધારવા અને આ એક્ઝિબિશનની અવશ્ય મુલાકાત લેવા આમંત્રણ પાઠવવામાં આવેલ છે। સર્વને મારા જય માતાજી। રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા આજે ભરૂચ છાત્રાલયમાં જે બહેનો માટે કામ કરી રહી છે તે માટે હું ખૂબ જ ખુશ છું। આજે જે બહેનો પોતાના ઘરેથી કામ કરે છે તે બહેનોને આજે અહીંયા આવ્યા છે અને મને તે માટે અહીંયા બોલાવવામાં આવી છે, તે માટે હું ખૂબ જ આનંદ અનુભવું છું। અહીંયા ઉપસ્થિત દરેક બહેનોને પોતાના કામની અંદર ઉત્તરોત્તર પ્રગતિ મળે તે માટે દરેક બહેનોને હું શુભકામના પાઠવું છું। પ્રદર્શન કમ સેલનો આજે ઉદ્ઘાટન થયું છે, એમાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ડિમ્પલબેન હાજર રહ્યા, એમણે ઉદ્ઘાટન કર્યું। અમારા 34 જેટલા સ્ટોલ હોય છે। અમે 10 વર્ષથી આ કામ કરીએ છીએ। નરેન્દ્ર મોદીનો એક સિદ્ધાંત છે કે આત્મનિર્ભર થઈએ અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપીએ, અને એ અર્થે અમારી બહેનો આ ઘરમાં આ કામ કરે જ છે અને આ એ લોકોને પ્લેટફોર્મ મળે એટલા માટે અમે દર વર્ષે આ આયોજન કરીએ છીએ। એમાં બધા બહેનોનો સાથ સહકાર, અમારી કારોબારીની બધી બહેનોની ખૂબ જ મહેનતથી આ અમે કાર્ય કરી શકીએ છીએ। અને આ પ્રદર્શનમાં અમારા જુદી જુદી જાતના સ્ટોલ હોય છે, એમાં અમારો દરબારી પોશાકનો સ્ટોલ તમને કશે પણ જોવા ના મળે એવી બધી આઈટમો અહીંયા જોવા મળે છે। એટલે હું પ્રજાજોગ સંદેશ આપું છું કે તેઓ 8 અને 9 તારીખે 10 થી 7 સુધીમાં ગમે ત્યારે અમારા બધા સ્ટોલોની મુલાકાત લઈ શકે, ખરીદી શકે, અને મને આશા છે કે ભરૂચની પ્રજાનો સાથ સહકાર અમને મળતો રહેશે। જય માતાજી।